તો સાંભળ્યું ને ફ્રેન્ડ્સ, છે ને એકદમ ક્રિસ્પી ભજીયા. અને સાચું કહું તો આ ભજીયા મેં બેસનથી બિલકુલ નથી બનાવ્યા. આ ભજીયા તમારા ઘરમાં રહેલા હેલ્ધી સામાનથી જ બનીને તૈયાર થાય છે. એકદમ નાના નાના ભજીયા માત્ર 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો આ ભજીયા એકવાર બનાવવા તો બને જ છે. તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર ફ્રેન્ડ્સ પૂરેપૂરો જોજો. જય માતાજી બધાને, સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં. ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને પસંદ આવી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. લાઈક, કોમેન્ટ, શેર પર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં ભજીયા બનાવવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેકાને મીડિયમ સાઇઝની છીણીથી છીણી લીધા છે. ત્યાર પછી 2 થી 3 પાણીથી ધોઈ નાખીને 5 મિનિટ માટે તેને પાણીમાં જ રહેવા દઈશું, જેથી તેનો એક્સ્ટ્રા જે સ્ટાર્ચ હોય તે નીકળી જાય, જેથી ભજીયા આપણા એકદમ ખીલેલા ખીલેલા બને. હવે અંદરનું ભજીયાનું ટેક્સચર સરસ આવે એટલા માટે બટાકામાંથી આપણે બધું જ જે પાણી છે તેને હવે નિતારી લેવાનું છે. એકદમ સારી રીતે હાથેથી દબાવીને પણ પાણી બધું જ તમે નિતારી શકો છો. તેમાં જો પાણી રહેશે તો ભજીયાનું બેટર બનાવવામાં આપણને પ્રોબ્લેમ થશે, એટલા માટે તો બટાકાના છીણમાંથી બધું જ પાણી કાઢી તેને એક મોટા બાઉલમાં આપણે કાઢી લેવાના છે. ત્યાર પછી 1 વાટકી ભરી અને તેની અંદર ઉમેરી દેવાનું છે રોટલી બનાવવાનો એકદમ ઝીણો જે લોટ આવે તે. હવે એકદમ સરસ ફ્લેવર માટે અહીંયા મેં મીઠા લીમડાના પાનને કટ કરી અને ઉમેરી દીધા છે. સાથે જ ઉમેર્યા છે 2 ચમચી જેટલા લીલા મરચાં, જેનો ચટપટો ટેસ્ટ આ ભજીયામાં આવે છે. સાથે મરીનો ભૂકો ઉમેર્યો છે, જે આ ભજીયામાં એનો ટેસ્ટ એકદમ અલગ સરસ આવે છે એટલા માટે. હવે મીઠું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું છે. ત્યાર પછી અડધી ચમચી જેટલું અહીંયા મેં જીરું પણ ઉમેરી દીધું છે. આ ભજીયા આપણે બેસનમાંથી નથી બનાવ્યા એટલે સરસ કલર આવે એટલા માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર પણ ઉમેરી દેવાનો છે, જેનાથી ભજીયામાં સરસ મજાનો કલર આવી જાય છે. હવે બાળકોના ફેવરેટ અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના છે. ચીલી ફ્લેક્સ અને લીલા મરચાં સ્વાદ પ્રમાણે ઉમેરવાના. હવે કોઈ પણ ભજીયા બનાવીએ તો તેમાં અજમો તો ઉમેરવો જ પડે, તો એટલા માટે અડધી ચમચી જેટલો અજમો પણ ઉમેરી દીધો છે. હવે ઉમેરીશું 1 મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી સમારીને. હવે ખૂબ સારા પ્રમાણમાં એવા ધાણા ઉમેરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણે મીઠું ઉમેર્યું છે અને બટાકા અને ડુંગળી ઉમેર્યા છે, તે ધીરે ધીરે તેમાંથી પાણી રિલીઝ કરશે. તો આપણે આ બેટરમાં પહેલાં પાણી નથી ઉમેરવાનું, એ જ પાણીથી બેટર બનાવવાનું છે. તો ચમચીની મદદથી બધી જ વસ્તુને પહેલાં એમ જ મિક્સ કરી લેવાની છે. અને મિક્સ કર્યા પછી આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરી બેટર બનાવીશું. બેઝિક રેશિયો બતાવું તો અડધીથી પોણી વાટકી જેટલું જ પાણી આ બેટર બનાવવામાં વપરાય છે. તો ધીરે ધીરે કરીને પાણી ઉમેરીશું અને આપણે બેટર બનાવીશું. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા વિસ્કની જગ્યા પર ફોર્કનો ઉપયોગ કર્યો છે. તમે હાથનો પણ ઉપયોગ આ બેટર બનાવવામાં કરી શકો છો. તો અહીંયા ધીરે ધીરે પાણી એડ કરીને એકદમ ઘટ્ટ બેટર બનાવવાનું છે. હવે આ સ્ટેજ પર તમે આવી જાઓ, જ્યારે આપણે બેટર છે એ ઘટ્ટ થઈ જાય તો પછી આપણે પાણી નથી ઉમેરવાનું, કેમ કે આપણે આ બેટર છે ને ફ્રેન્ડ્સ, એ થોડી વાર માટે આપણે રેસ્ટ પર મૂકીશું તો તે એની જાતે જ ઢીલું થઈ જશે. એટલા માટે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. નહીં તો જે બેટર છે જો વધારે પડતું ઢીલું થઈ જશે ને તો ભજીયાનો જે શેપ છે તે બરાબર નહીં આવે. એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા બેટર એકદમ ઘટ્ટ તૈયાર થઈ ગયું છે. બેટર ઘટ્ટ તૈયાર થઈ જાય એટલે આપણે આગળ તેમાં પાણી હવે ઉમેરવાનું બિલકુલ નથી રહેતું. હવે જે આ બેટર ઘટ્ટ આપણે બનાવીને રેડી કર્યું છે તેને 2 મિનિટ માટે આપણે ફેટી લેવાનું છે. ફેટવાથી તેમાં ગ્લુટેન ડેવલપમેન્ટ થશે અને બેટરમાં લચક આવી જશે. તો આપણું હવે 2 મિનિટ માટે બેટર ફેટી લીધા પછી એકદમ પરફેક્ટ બેટર રેડી થઈ ગયું છે. હજુ પણ તેમાં 3 ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના બાકી છે, જેને હું તમે આગળ ઉમેરીને બતાવીશ. હવે ગેસ પર કઢાઈમાં તેલ ઉમેરવાનું, પણ તેલ ઓછું રાખવાનું છે, કેમ કે તેલ વધારે હશે તો નાના નાના ભજીયા બનાવવામાં પ્રોબ્લેમ થશે અને હાથ દાઝવાનો ભય રહેશે. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી બેટરમાં જે 3 વસ્તુ ઉમેરવાની બાકી રહી છે
તે ઉમેરી દઈએ. તો તે આ જે 3 વસ્તુ છે તેને આપણે લાસ્ટમાં જ ઉમેરવાની છે. તો સૌથી પહેલાં 2 ચમચી સોજી કે રવો તમે કોઈ પણ ઉમેરી શકો છો. સાથે જ 2 ચમચી ચોખાનો લોટ ઉમેરીશું. ચોખાના લોટથી ભજીયા એકદમ ક્રિસ્પી થશે. બંનેને આપણે હવે સારી રીતે મિક્સ કરીશું. તો આપણે લાસ્ટમાં સ્ટાર્ચ ઉમેરવાથી આપણા જે ભજીયા છે તે વધારે ક્રિસ્પી બનીને રેડી થઈ જાય છે, એટલા માટે. હવે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો આ રીતે હવે લાસ્ટમાં આપણે તેની અંદર અડધી ચમચીથી પણ ઓછો એટલે 2 પીંચ જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો છે. અડધી ચમચી જેટલું આપણે તેની ઉપર પાણી ઉમેરી દેવાનું છે. લાસ્ટમાં ખાવાનો સોડા ઉમેરવાથી આપણા જે ભજીયા છે એ એકદમ સ્પોન્જી અને એકદમ ફૂલેલા બનીને રેડી થાય છે. તેને ઉમેર્યા પછી બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો એકદમ પરફેક્ટ બેટર બની અને રેડી થઈ ગયું છે. તમારે પણ આ જ કન્સિસ્ટન્સીનું બેટર બનાવી અને રેડી કરી લેવાનું છે. હવે ગરમા ગરમ તેલમાં નાના ભજીયા પાડી લેવાના. તો થોડું બેટર રહી એકદમ આપણે નાના ભજીયા બનાવીશું. તો કઢાઈમાં જેટલા ભજીયા સમાય તેટલા આપણે ભજીયા પાડી લેવાના છે. આ રીતે તેલની એકદમ નજીક જઈ અને આપણે ભજીયા પાડવાના છે. તમારો હાથ ન બળે એટલા માટે જ આપણે કઢાઈમાં તેલ ઓછું ઉમેર્યું છે. હવે તેલ એકદમ ગરમ છે તો ભજીયાને આપણે એકદમ ફટાફટ નથી મિક્સ કરવાના. થોડી વાર માટે આમ જ રહેવા દેવાના છે. ત્યાર પછી થોડો ટાઈમ થાય એટલે તેને થોડા આ રીતે હળવા હાથથી બીજી સાઈડ પણ પલટાવી દેવાના છે. અને ફ્રેન્ડ્સ, હવે વધારે ભજીયા આપણે હલાવ્યા નથી. એકદમ ધીરે આપણે ભજીયાને પલટાવી અને ધીરે તે તેની જાતે જ ફૂલી જશે અને ગોળ શેપ પણ તેની જાતે જ લઈ લેશે. અને આ ભજીયાને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે. હવે ભજીયા એકદમ સરસ દેખાવા લાગ્યા છે અને કલર પણ સરસ આવી ગયો છે. તો તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું. અને હવે બાકીના ભજીયા આ જ રીતે બનાવી બધા જ ભજીયાને આપણે સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ ચોમાસાની ઋતુમાં એકદમ ક્રિસ્પી ક્રન્ચી આ ભજીયા તમે જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક, કોમેન્ટ, શેર પણ જરૂરથી કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. આવજો.